સમાચારમાં વાત કરીએ તો સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારકા આયોજિત સનાતન ધર્મની જાગૃતતા માટે ધર્મયાત્રાનું રાપર તાલુકામાં ભવ્ય એવું સ્વાગત કરાયું છે। જી હા, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વસાવવામાં આવેલા દ્વારકા નગરીથી તારીખ 24/10/2023 વિજયાદશમીથી તારીખ 7/11/2023 દરમિયાન યાત્રાનું આયોજનનો શ્રી 1008 મહામંડલેશ્વર અનંત વિભૂષિત સ્વામી શ્રી કૃષ્ણાનંદપુરી મહારાજના પાવન સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું। તે પ્રમાણે કચ્છ જિલ્લામાં રાપર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવી પહોંચી હતી। આ ધર્મયાત્રામાં શ્રી 1008 મહામંડલેશ્વર અનંત વિભૂષિત સ્વામી શ્રી કૃષ્ણાનંદપુરી મહારાજ અને સૌ સંતોનું ચિત્રોડ ગામે માજી સરપંચ સામતભાઈ ખોડ અને ગામ લોકોએ સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ રાપર શહેરમાં સૌ જનતા આ યાત્રાને ઉમળકાભેર વધાવી લીધી હતી અને સૌ સંતોનું ફૂલહારથી સ્વાગત કોળી સમાજના પ્રમુખ કાનજીભાઈ ગોહિલ અને મહામંત્રી ડીજે ચાવડા, કાનજીભાઈ મકવાણા, વિનોદભાઈ સોમાણી, મોરારભાઈ ચાવડા, તુલસી ઠાકોર, તમાચી સોમાણી, કમાભાઈ સોમાણી, દાયાભાઈ સોમાણી તથા બહેનોએ મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદપુરી મહારાજ તથા સંતો મહંતોનું સ્વાગત કર્યું હતું